આશુ આશુ મારા બધા જ દાજેલા અંગ ઠીક થઈ ગયા. પ્રભુ પ્રભુ હું સમજી ગયો છું, આ બધી તમારી જ કૃપા છે. પણ ખાલી આનાથી મારી તરસ નહીં બુઝાય પ્રભુ. જ્યાં સુધી તમે મને દર્શન નહીં આપો, મારી આત્માને ચેન નથી. તમને ગોતતા ગોતતા ભલે ને કેમ મારા પ્રાણ પણ જતા રહે, પણ હું નહીં છોડું. તમને હું ગોતીને જ રહીશ, ગોતીને જ રહીશ પ્રભુ. નારાયણ નારાયણ. પધારો દેવર્ષિ. વાહ પ્રભુ, તમે અહીંયા આનંદમાં લીન છો અને ત્યાં તમારો ભક્ત ધરતી ઉપર તમારા કારણે કેટલા દુઃખમાં છે. સાંભળો નારદજીની વાતો. તમે પણ ક્યાં શુભ અને અશુભના ચક્કરમાં પડી ગયા? નારાયણ નારાયણ. ધન્ય છો પ્રભુ, તમારી લીલા અપરંપાર છે. પરંતુ આગળ શું થશે? બધું સારું ચાલી રહ્યું છે, બધું હેમકેમ તો છે ને? સમજી ગયો. તો શું એ ભક્ત મારાથી પણ વધારે છે પ્રભુના માટે? એ જ કહો છો? હવે કંઈ નહીં થશે દેવી. ભક્તને ભગવાનનો હૃદય મળી ચૂક્યો છે. ભલે ન મળી ગયો હોય, એ કાંઈ પણ થાય, પણ પેલો અધિકાર તો મારો જ છે. નારાયણ નારાયણ. ક્યાં ગયા પ્રભુ? ભગવાન એમના ભક્ત પાસે ધરતી પર ચાલી ગયા. નારાયણ નારાયણ. મારી આસ પ્રભુ કર
શું થયું બાળક? અરે ભગવાન જગન્નાથજીની મૂર્તિ ક્યાં ગઈ? ક્યાં ગયા? ભગવાન અરે કેમ અવાજ કરી રહ્યા છો? મને ખબર છે કોણ લઈ ગયું છે. કોણ લઈ ગયું? ડાકુ રઘુ. ડાકુ રઘુ? હા, આ ગામમાં બધાને ધોકો આપે છે. આ એનું જ કામ છે. ચલો ગોતીએ. ચાલો ચાલો. એ લોકો મને મારી નાખશે. કોણ લોકો? જગન્નાથપુરીના લોકો. એ લોકોનું તે શું બગાડ્યું છે? મને બહુ ભૂખ લાગી હતી એટલે મેં જગન્નાથપુરીના મંદિરથી ફળો ઉઠાવી લીધા એટલે એ લોકો મારી પાછળ પડ્યા છે. અરે ચાલો જલ્દી કરો. રઘુને પકડો. રઘુ ભગવાનની મૂર્તિ લઈને ભાગી ગયો છે. પરંતુ હું તને ક્યાં સંતાડું? ક્યાંક પણ સંતાડો, તમારા હૃદયમાં સંતાડી લો. પરંતુ હું જગન્નાથજીના સમ છે તમને. બાળક. તમને ભગવાનના સમ છે. બાળક. તમને ગોપાલના સમ છે. બાળક. જય શ્રી જગન્નાથ. મારા હૃદયમાં સમાઈ જા. આલે આવો, મારા હૃદયમાં આવી જા. ક્યાં ચાલી ગયા ભગવાન? નારાયણ નારાયણ. તમે પ્રભુને અહીંયા શોધી રહ્યા છો અને ભક્ત વત્સલ ભગવાન ત્યાં ભક્તના હૃદયમાં સમાઈ ગયા છે. શું ભક્તના હૃદયમાં? એ જ ડાકુ ભક્ત જેને એમને લૂંટી લીધા હતા. નહીં, આ અસંભવ છે. વિશ્વાસ નથી થતો? ચાલો પોતે જ જોઈ લો. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. આ બાળક ક્યાં જતો રહ્યો? આ શું? આ કેવો ચમત્કાર છે? આ ઘરેણા અહીંયા કઈ રીતે? આ ચાલો, ચાલો, ભગવાનના ઘરેણા આની પાસે જ છે. આ જ છે મૂર્તિનો ચોર. નહીં નહીં, મેં મૂર્તિ નથી ચોરી. એ મૂર્તિ નથી ચોરી તો આ ગહેનાઓ શું આકાશમાંથી ટપક્યા? એ તો પ્રભુ જાણે. અરે પ્રભુ શું જાણશે? આ જ છે મૂર્તિનો ચોર. આ નાલાયક લાતોનો ભૂત વાતોથી નહીં માને. મારો આને. આ શું? બોલ, ક્યાં છુપાવી છે મૂર્તિ? બોલ. બતાય ક્યાં છે ભગવાનની મૂર્તિ? બોલ. બોલ. વિશ્વાસ કરો મારો, મારી પાસે કોઈ મૂર્તિ નથી. ખોટું બોલી રહ્યો છે. એકદમ ખોટું બોલી રહ્યો છે. સાચું કહું છું. બોલ, ક્યાં છે મૂર્તિ? જોયું દેવી, અપરાધ ભગવાને કર્યું અને દંડ ભક્તને. પરંતુ ચોર તો પ્રભુને જ લાગતી હશે. અવશ્ય લાગતી હશે. નારાયણ 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 નારાયણ. જો ભક્તને આવી રીતે જ માર પડતો રહેશે તો ભગવાનનું શું થશે? તમારું શું થશે? મારી ચિંતા છોડો, તમે જઈને એમને રોકો ને. ના મહાદેવી, ના રોકવા ગયો તો 4 દંડા મારી ઉપર પડી ગયો તો મારું તો લાગી જશે ને. નારાયણ નારાયણ. આ આવી રીતે નહીં માને ઠાકુર. આને પકડીને મહારાજની પાસે લઈ જઈએ. એ જ આનો નિર્ણય કરશે. લઈને ચાલો. લઈ જઈએ. ચાલો. હા ચાલ મહારાજની પાસે ચાલ. લઈને. અરે ત્યાં જુઓ શું થાય છે. હે ભગવાન, આ લોકો કોને મારતા મારતા લઈ જાય છે? બીજા કોને? ડાકુ રઘુને. ડાકુ રઘુ? હા, એને જ ભગવાન જગન્નાથજીની મૂર્તિ ચોરી કરી છે. નહીં, એ મૂર્તિ ચોરી નહીં કરી શકે. સ્વામી! હા, તું ક્યાં જાય છે? ઊભી રહે. નારાયણ નારાયણ. પ્રભુ, તમારી લીલા તો મારી સમજમાં જરાય નથી આવતી. એવી વાત નથી. એવી પરીક્ષાઓ તો પ્રભુને ભક્તો માટે હંમેશા આપવી પડે છે મુનિવર. નારાયણ નારાયણ. ભક્ત માટે પ્રભુ તો પોતાની પરીક્ષા આપી જ રહ્યા છે, પરંતુ રઘુનું બચવું પ્રભુના હાથોમાં છે. જય જગન્નાથ. મહારાજ, આ છે એ દુષ્ટ ચોર જેને ભગવાન જગન્નાથજીની મૂર્તિ ચોરી કરી છે. અપરાધી, આવું દુસ્સાહસ તે શું કામ કર્યું? ઉત્તર આપ અપરાધી. ક્ષમા કરો મહારાજ, આ મારા પર ખોટું કલંક લગાડવામાં આવ્યું છે. મેં મારા પ્રભુની મૂર્તિ નથી ચોરી કરી મહારાજ. ભક્તરાજ, સંત શિરોમણી,
બંદીના રૂપમાં તમે મારા દરબારમાં મહારાજ હું શું કહું છું કે નહીં નહીં, આ ચોર નથી. પ્રજા લોકો, તમને ધોખો થયો છે. આ સિદ્ધ પુરુષ મહાત્મા છે, આવું નીચ કામ ના કરી શકે. મહારાજ, નીચ લોકો સાધુ સંતોના કપડાં પહેરીને જ આવું નીચ કામ કરે છે. હા મહારાજ, આ જુઓ જુઓ, ચોરીનું સૌથી મોટું પ્રમાણ ભગવાનના આભૂષણો છે જે એની પાસેથી મળ્યા છે. આભૂષણોનું મળવું કોઈ રહસ્ય હશે. જે મહાપુરુષે અમારા અનમોલ વૈભવને ઠુકરાવી દીધા છે એને આ આભૂષણોથી શું મતલબ? જય જગન્નાથ. મહારાજ, મનુષ્યની નિયત બગડતા વાર નથી લાગતી. એને પૂછો કે આ આભૂષણો ક્યાંથી, ક્યારે અને કેવી રીતે મળ્યા છે. હું બતાવું છું મહારાજ. હું જ્યારે જગન્નાથના દર્શન માટે જતો હતો, મંદિરની દિશામાંથી એક સુંદર બાળક ચીસ પાડતો મારી સામે આવ્યો. પુકારવા લાગ્યો, મને બચાવો, મને બચાવો. ઓલા લોકો મને મારવા માટે મારી પાછળ આવી રહ્યા છે. મને બચાવી લો, મને તમારા હૃદયમાં છુપાવી લો. તમને જગન્નાથજીની સોગંદ. તો પછી તમે શું કર્યું? મહારાજ, હું એ બાળકના મન ભાવનાઓમાં ખોવાઈ ગયો. હૃદયમાં ભાવનાઓનું એવું તોફાન આવ્યું, મેં મારી છાતી ચીરી નાખી અને હું બેભાન થઈ ગયો. પછી જ્યારે હું હોશમાં આવ્યો ત્યારે જોયું કે ના મારી છાતી ઉપર ઘાવ હતા, ના એ બાળક. ફક્ત આ આભૂષણ ત્યાં પડ્યા હતા. ભગવાન, આ તારી કેવી લીલા છે! નહીં મહારાજ, નહીં. આ ભગવાનની લીલા નથી. આ પાખંડીની પાખંડ છે. સાચું છે મહારાજ. આ ચોરી છુપાવવા માટે મન ગળંગ વાર્તાઓ કહી રહ્યો છે. કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. આ પાખંડી ખાલી એક ચોર જ નથી, આ એક ભયાનક ડાકુ પણ છે મહારાજ. આને અગણિત હત્યાઓ કરી છે અને આ પ્રસિદ્ધ ડાકુ રઘુ છે. ડાકુ રઘુ? તમે ડાકુ રઘુ છો? હા મહારાજ, હું એ જ હત્યારો ડાકુ રઘુ છું. પરંતુ આ ચોરી મેં નથી કરી મહારાજ, મેં નથી કરી. હું એ કલંકની દુનિયાને છોડી ચૂક્યો છું. હવે તો મારા હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણના સિવાય કોઈ જ નથી. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ચૂપ રે પાખંડી. તું ભગવાનની દુઆઈ આપીને બચી નથી શકતો. આને પ્રાણદંડ આપો મહારાજ. પ્રાણદંડ? હા અન્નદાતા, પાપીને એના પાપનો દંડ મળવો જ જોઈએ. સાચું છે મહારાજ, પ્રજાનો અવાજ ન્યાયનો અવાજ છે. મને પ્રાણદંડ આપીને ન્યાયની રક્ષા કરો મહારાજ. આ ન્યાયની રક્ષા નહીં, ન્યાયનું ગળું દબાવવું છે. તમારા જેવા મહાન સંતોને પ્રાણદંડ દેવો અમારા માટે મોટું પાપ છે. મહારાજ, મંત્રીવર, ભલે આ એક સમયે ડાકુ હશે, પરંતુ જે આજ દિવસ રાત્ર પ્રભુની શોધમાં ભટકી રહ્યા છે, જે પ્રભુમય થઈ ગયા છે, એવા મહાન સંતને કેવળ આભૂષણ મળવાથી પ્રાણદંડ દેવો પુરીના મહારાજના માથા પર કલંક હશે. એનાથી મોટું કલંક હશે પ્રજાના અવાજને દબાવી દેવો. મંત્રીવર, મહારાજ, ભાવનાથી મોટું કર્તવ્ય એ છે મન પર પથ્થર રાખીને પ્રજાની ઈચ્છાને પૂરી કરો. હા મહારાજ, આ પાપી છે, અપરાધી છે. આને દંડ મળવો જ જોઈએ હા, મહારાજ. દંડ આપો એને. અરે જેવી પ્રજાની ઈચ્છા, તો થવા દો પ્રજાના પ્રેમ યજ્ઞમાં એક નિર્દોષની આહુતિ. ભગવાન, પ્રજાના કારણે જેવી રીતે તમારે શ્રી રામ રૂપમાં ભગવતી સીતાને દંડ દેવો પડ્યો હતો, એવી જ રીતે આજ પ્રજાના કારણે મારે પણ એક નિર્દોષ સંતને દંડ દેવો પડે છે. ક્ષમા કરો પ્રભુ. મંત્રીવર, આખા નગરમાં જગન્નાથજીની મૂર્તિની શોધ કરવામાં આવે. મૂર્તિ ના મળી તો અપરાધીને જીવતા દિવાલમાં ચણી દેવામાં આવે. નહીં 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 મહારાજ, નહીં! મહારાજ, તમારી આ કઠોર આજ્ઞા પાછી લઈ લો. પાછી લઈ લો મહારાજ, પાછી લઈ લો. અન્યાય નથી, અન્યાય છે. મારા સ્વામી નિર્દોષ છે, એમને છોડી દો મહારાજ. શાંત થાઓ, એમને શીલા. છોડી દો. ભગવાન જે કરે છે સારું જ કરે છે. સ્વામી, સ્વામી. શીલા, મૃત્યુને પછી મારા પ્રભુથી મારું મિલન થશે અને આત્મા પરમાત્મામાં લીન થઈ જશે. અને તમારી આ અર્ધાંગિની પોતાનું સુહાગ ખોઈને વિધવાનો બોજો લઈને ધરતી ઉપર ભટકતી રહેશે. નહીં સ્વામી, નહીં, નહીં. મહારાજ, નહીં, નહીં મહારાજ. મંત્રીવર, પ્રજાજનો, મહારાજ, મારા સ્વામી નિર્દોષ છે, એમને છોડી દો મહારાજ. એ પ્રભુ પ્રેમમાં ખોવાઈ ગયા છે, એમને છોડી દો. પ્રજાજનો, હું તમારા બધાની આગળ ખોળો પાથરીને એમના પ્રાણોની ભિક્ષા માંગુ છું. એમને છોડી દો, એમને છોડી દો.
છોડી દો. શીલા, તું કોના માટે આટલી ભિક્ષા માંગી રહી છે? આ નાશવંત શરીર માટે, જે માટીના સિવાય બીજું કંઈ જ નથી? તારા મોહને ત્યાગી દે શીલા. તું તો મહાન છે. જીવનભર જો પ્રભુ ભક્તિનો દીવો પ્રગટાવતી રહી છે, એને સળગતો રહેવા દે. સ્વામી, અમર મિલનની માટે મારા પ્રભુ એમની પાસે બોલાવી રહ્યા છે. મને જવા દો. મને હસતા હસતા વિદા કરો. નાથ, નાથ. નાથોના નાથ કેવળ ભગવાન જગન્નાથ છે. એમની જ લાગણી લગાવી લે શીલા. શરીર મટી જાય છે, પરંતુ આત્મા ક્યારે નથી મટતી. પ્રાણનાથ, તારો સુહાગ અમર છે અને સદાય અમર રહેશે. ગોપાલ કૃષ્ણ, હરે હરે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, હરે હરે કૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, હરે હરે કૃષ્ણ. નાથ.